બોટાદ કડદા મામલામાં પોલીસ દ્વારા નોંધાયેલા ગુનાના પગલે હાલ ખેડૂતોને કાનૂની સહાય માટે ખેડૂત આગેવાન રામકુભાઈ કરપડા મેદાને ઉતર્યા છે। તો ખેડૂતો અને આંદોલનકારીઓની ધરપકડ બાદ તેમને જામીન મળી રહે તે માટે વકીલોની વિશેષ ટીમો તૈયાર કરવામાં આવી છે। તો ખેડૂતોના સમસ્ત કાનૂની ખર્ચ આ આગેવાનોની ટીમ ઉઠાવશે। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને પક્ષોએ ખેડૂતો માટે લડત વધુ મજબૂત બનાવવા નિર્ધાર કર્યો છે। રામકુભાઈ કરપડાએ સ્પષ્ટ કર્યું છે કે સરકાર સામે તમામ મોરચે લડીને ખેડૂતોને ન્યાય અપાવશે। ખેડૂત મિત્રો, જે હળદર ગામે જે ઘટના બની છે, જે પોલીસનો દમન ગુજારવામાં આવ્યો છે, એ દમન ગુજાર્યા પછી જે આગેવાનો હતા કે ભાઈ રાજુ કરપડા, પ્રવીણ રામ, આ બધા નાસી છૂટ્યા છે અને કોઈ ખેડૂત આગેવાનો ત્યાં હાજર રહ્યા નથી। તો જ્યારે એફઆઈઆર હજી કાલે બની અને કાલે જે નામ જાહેર થયા, કાલ સુધી એફઆઈઆર બની નથી। અમે અત્યારે બધા જે પક્ષો છે એ બધાય પણ હળદર મુકામે જવાના છે અને રાજુ કરપડા એક કદાચ જેલમાં જાય, પ્રવીણ રામ એક જેલમાં જાય, તેવા 18 રાજુ કરપડા અહીંયા છે કે એમની જરૂર ન પડે। અને પોલીસને અમારો સંદેશ એ છે કે તમે ખેડૂતોને, જે નિર્દોષ ખેડૂતો છે, એમને હેરાન કરવાનું બંધ કરી દો। રાજુ કરપડા અને પ્રવીણ રામની ધરપકડ કરીને એમને પૂછજો અને એમને પણ સ્વેચ્છાએ વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં મૂક્યો છે કે ભાઈ અમે 16 તારીખે હાજર થવી છે। તો જે ખેડૂત મિત્રો છે એને કોઈને મૂંઝાવાનું નથી। આખી જે વકીલ ટીમ છે એને પણ તૈયાર કરવામાં આવી છે। કોઈ પણ ખેડૂતના દીકરાને એક પણ રૂપિયો વકીલ બાબતમાં ક્યાંય પણ ખર્ચો કરવાનો નથી અને એ આખી ટીમ એનું આયોજન ગોઠવાઈ ગયેલું છે અને આવનાર સમયમાં બધા જે આગેવાનો છે એ આગેવાનો પણ અહીંયા આવશે। એટલે ખેડૂત કોઈ બિચારો બાપડો કે એકલો નથી। ખેડૂતના આગેવાનો અઢળક છે ને અઢળક આગેવાનો અત્યારે હાલ અમે પણ અત્યારે બોટાદ કોર્ટ ઉપર જ હાજર છીએ। જે ખેડૂતને જે પ્રમાણે જરૂર હશે એ જરૂર અમે નિઃશુલ્ક ને માટે તૈયારી કરી રાખી છે। એટલે કોઈ ખેડૂતો આ પોલીસના દમનથી કે પોલીસની કોઈ પણ દાદાગીરીથી જે કેસ થયા એ કેસથી કોઈને ગભરાવાની જરૂર નથી। હજી આપણે બેવડા ધોરણે લડી લેવાના મૂડમાં છીએ। રાજુદાન ગઢવી સાથે ચક્રવાત ન્યૂઝ, સુરેન્દ્રનગર।